અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકો, જો તમે અમેરિકાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી અત્યારે હવે કરી રહ્યા છો કે કરવાના છો, તો આ સમાચારને બિલકુલ હળવાશથી તમે ન લેતા. કારણ કે હવે એરપોર્ટ પર માત્ર સિક્યોરિટી ચેક જ સવાલ નથી રહ્યો, પરંતુ આઈસ એટલે કે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ મુસાફરો માટે ચિંતાનો હવે મોટો વિષય બની રહી છે. અને સૌથી મોટો સવાલ તો એ છે કે શું આઈસ અધિકારીઓ સીધા વિમાનની અંદર જઈને કોઈ મુસાફરની ધરપકડ કરી શકે ખરા? તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકાની કેટલીક મોટી એરલાઇન્સે આઈસની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો છે. અને એક ઘટનામાં તો સાઉથ વેસ્ટ એરલાઇન્સે આઈસ અધિકારીઓને વિમાનમાં પ્રવેશતા રોકી દીધા હતા. વાત 25 જુલાઈ 2026ની ડલાસ એરપોર્ટની છે, જ્યાં આઈસ અધિકારી એક મુસાફરની ધરપકડ કરવા માટે ફ્લાઇટની અંદર જવા માંગતો હતો, પરંતુ સાઉથ વેસ્ટની એક મહિલા કર્મચારીએ તેમને રોકીને કહ્યું કે વિમાનમાં પ્રવેશવા માટે યોગ્ય જ્યુડિશિયલ વોરંટ જરૂરી છે. વોરંટ ન હોવાને કારણે અધિકારીને પાછળ હટવું પડ્યું. બીજી એક ઘટનામાં એક એરલાઇન્સને પરિવાર સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિની ધરપકડ કરવા માટે આઈસ અધિકારીઓને જેટ બ્રિજ સુધી જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. હવે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે અમેરિકાના એરપોર્ટ પર આઈસની હાજરી વધી રહી હોવાના અહેવાલો વચ્ચે અધિકારીઓ મુસાફરીની ફ્લાઇટ બુકિંગ વિગતો અને મેનિફેસ્ટનો ઉપયોગ કરીને ચોક્કસ વ્યક્તિઓને શોધવાનો પ્રયાસ કરી શકે છે. હવે અહેવાલોમાં જણાવ્યા અનુસાર જાણવામાં એવું આવ્યું છે કે દેશના લગભગ 25 મુખ્ય એરપોર્ટ્સ પર આઈસ અધિકારીઓ તૈનાત છે અને વિવિધ એરપોર્ટ પર દરરોજ અનેક ધરપકડો થઈ રહી છે. એટલે ભારતીયો અને ગુજરાતીઓ માટે સવાલ એ છે કે જો તમારો ઇમિગ્રેશન સ્ટેટસ પેન્ડિંગ હોય, વિઝા અથવા સ્ટેટસમાં કોઈ સમસ્યા હોય, અથવા તમારી પાસે કાયદાકીય સ્થિતિ અંગે કોઈ અનિશ્ચિતતા હોય, તો શું ડોમેસ્ટિક ફ્લાઇટ જેવી જોખમી તમારી કોઈ પણ વસ્તુ બની શકે ખરા? આ એક સવાલ ઊભો થઈ શકે છે. હવે જોવાનું શું રહેશે કે તો તાજેતરમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી રિસર્ચ અને ભૂતપૂર્વ ફૂલ બ્રાઇટ સ્કોલર ફાતિમાની BWI એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટના ગેટ પરથી આઈસ દ્વારા ધરપકડનો મામલો પણ ચર્ચામાં આવ્યો હતો. આ પછી એરલાઇન્સ અને આઈસ વચ્ચે યોગ્ય પ્રક્રિયા, કાયદેસર દસ્તાવેજો અને વોરંટ અંગે સવાલો પણ વધુ ગંભીર બન્યા છે. જો કે મિત્રો, આનો અર્થ એવો નથી કે દરેક ભારતીય મુસાફર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડના જોખમમાં છે, પરંતુ જો તમારા ઇમિગ્રેશન કેસમાં કોઈ ગૂંચવણ હોય તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ડોમેસ્ટિક ફ્લાઇટ વધતી જોઈએ તો તે પાસપોર્ટ, લેટેસ્ટ I-94, H-1B સંબંધિત મંજૂરીના દસ્તાવેજો અને EAD અથવા તો તમારા સ્ટેટસને લગતા જરૂરી કાગળો સાથે રાખવા ઉપયોગી બની શકે છે. અને જો કોઈ આઈસ અધિકારી તમારી સાથે સંપર્ક કરે તો સૌથી મહત્વની વાત છે કે ગભરાશો નહીં, શાંતિથી રહો અને સ્પષ્ટ રીતે કહી શકો કે આઈ વોન્ટ ટુ સ્પીક ટુ માય એટર્ની. કોઈ દસ્તાવેજ સમજ્યા વગર સહી ન કરો અને તમારા કાનૂની અધિકારો વિશે તમારા ઇમિગ્રેશન વકીલની સલાહ તમારે લેવી જોઈએ, કારણ કે એરલાઇન્સનો વિરોધ મુસાફરને કેટલીક પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, પરંતુ તેને કાયમી સુરક્ષાની ગેરંટી માનવી યોગ્ય નથી રહેતી. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ, ખાસ કરીને જેમનો ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ છે અથવા સ્ટેટસ અંગે કોઈ સવાલ છે, તેઓએ આગામી ડોમેસ્ટિક મુસાફરી પહેલા પોતાના કેસની સ્થિતિ સમજી લેવી અને જરૂર પડે તો ઇમિગ્રેશન એટર્ની સાથે વાત કરવી ખૂબ મહત્વપૂર્ણ અત્યારે બની ગયું છે.